પાટણ જિલ્લાના સાંતલપુર રણ વિસ્તારમાં મીઠું પકવીને હજારો અગરિયાઓ વર્ષોથી પોતાની આજીવિકા ચલાવે છે, પરંતુ સાંતલપુર રણમાં કંપનીઓને મીઠું પકવવા પ્રવેશ અપાઈ રહ્યો હોવાના કારણે અગરિયાઓ આમરણ ઉપવાસ પર ઉતરી આવ્યા છે। અગરિયાઓનું કહેવું છે કે તેઓની સાથે અન્યાય થઈ રહ્યો છે, જેથી અગરિયાઓનો આડેસર વન વિભાગની કચેરીની બહાર ન્યાય માટે આમરણ ઉપવાસ યથાવત જોવા મળી રહ્યો છે। સાંતલપુરના અગરિયાઓ ન્યાય માટે બીજે દિવસે પણ આમરણ ઉપવાસ પર ઉતરી આવ્યા છે। સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં મોટા ભાગના પરંપરાગત અગરિયાઓના નામ નથી અને સત્વરે પરંપરાગત અગરિયાઓને સાંતલપુર રણમાં મીઠું પકવવા પ્રવેશ આપવા માટે અગરિયાઓની માંગ છે। સાંતલપુર તાલુકામાંથી બોલી છીએ, ગામ રાજુસરા અમારે અમે પ્રમ પેઢીથી અમે આ મીઠું પકવી છીએ, બરાબર। અને તે છતાં અમારું હજી લગી કોઈ નિર્ણય આવ્યું નથી અને અમે આગરિયા તરીકે અમે ખેતી કરી અને આ રણની અમે ખેતી માની અને અમે રણ પકાવી છીએ। અમારા બાળ બચ્ચા લઈને અમે અહીંયા જાય છીએ, અમારો કોઈ નિર્ણય હજી આવ્યો નથી। અમારો નિર્ણય કંઈક કરો તો 1.5 વર્ષ થયા અમને આવી રીતે અમે હેરાન થઈએ। અમે આ રણમાં હતા ત્યારે અમને આવી રીતે હેરાનમાં અમારા મીઠું પક્યું ન પક્યું વળી અમને હેરાન કરી અને વળીને અમારે આ તારીખ આવી તો એ તારીખથી અમને કોઈ હજી નિર્ણય નથી આવ્યો અને અમને ક્યાંય જવા દીધા નથી। બીજાના નામ આવે તો અમારું નામ કેમ નથી? અમે ગરીબ લોકો જ અમે સહીએ, જે સહીએ અમે રણની અંદર તો અમે ન્યાય માંગીએ છીએ। સરકાર મા બાપ છે તો અમે કેમ અમને હજી કોઈ ન્યાય નથી અપાવી તો અમે શું કરીએ? અમે આ પબ્લિક લઈને અમે બાળ બચ્ચા લઈને અમે ક્યાં જઈએ ગામ મૂકીને? અમે તો તમને ન્યાય અપાવો ખુદાના વાસ્તે, ભગવાનના વાસ્તે। તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ થી અમે અહીંયા આડેસર ફોરેસ્ટ વિભાગની ઓફિસે 2 દિવસથી આમરણ ઉપર છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આમરણ અમારું ચાલુ રહેશે। અને સેટલમેન્ટની વાત ફોરેસ્ટ વિભાગે અને અમુક તંત્રોએ વાત કરેલી કે તમારા સેટલમેન્ટની અંદર નામ આવશે તો તમને જવા દેવામાં આવશે। તો તંત્રને વિનંતી છે કે ફોરેસ્ટ વિભાગને વિનંતી છે કે અમારા જે સેટલમેન્ટની અંદર નામ અમારા અમુક ટકા જ છે, બાકીના આગળિયા પરંપરાગતથી જે ખેતી કરી રહ્યા છે એના નામ પણ નથી, એને જવા દેવામાં આવતા નથી। એના કાટ લીધા એટલે પાછા છીનવી લીધા છે। તો અહીંયાને વિનંતી છે કે અમને 10-10 એકરને જવા દે, અમારે 50-100 એકર જોતી નથી અને મોટી મોટી કંપનીઓને ફાળવી દીધી છે જમીન, તો અમને 10 એકર કેમ નથી આપતા? સરકારનું અમે શું એવું બગાડ્યું છે કે અમે આટલા બચ્ચા લઈને અમે બેઠા છે રોડ માથે 2 દિવસ અને ન્યાય નહીં મળે તો હજી પણ અમે બેસશું, હર સચિવાલય સુધી જાશું, કોણે સુધી જાશું। અમે ન્યાય અમારે ઉમેદ છે સરકાર માટે અને ન્યાયાલય માટે અમને ન્યાય આપે। ત્યારે બીજે દિવસે પણ આ અગરિયાઓ સાંતલપુરના વન વિભાગની કચેરીએ ન્યાય માટે મોટી સંખ્યામાં ધરણા પર બેઠેલા જોવા મળી રહ્યા છે અને આમરણ ઉપવાસ પર ઉતરી આવ્યા છે। હજારો અગરિયાઓ વર્ષોથી આ જગ્યા પર મીઠું પકવીને પોતાની રોટી મેળવી રહ્યા છે, ત્યારે કંપનીને આ અગરિયાઓની જગ્યાએ મીઠું પકવવા માટે પ્રવેશ અપાઈ રહ્યો હોવાથી અગરિયાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે। તેઓનું કહેવું છે કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે અને ન્યાયની માંગણી માટે આ અગરિયાઓ સાંતલપુર વિસ્તારમાં વન વિભાગની કચેરીએ આમરણ ઉપવાસ પર બેઠેલા જોવા મળી રહ્યા છે। પોતાની રોટી છીનવાઈ ન જાય તે માટે તેઓ હાલ આજીવિકાના સાધન એવા મીઠું પકવવાના વ્યવસાય માટે પરિવાર સહિત આમરણ ઉપવાસ પર યથાવત જોવા મળી રહ્યા છે। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।